વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંછન લાગેલા છે, જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો, ભૂતકાળ જોવો, વારંવાર શહેરની શાંતિ ખોરવાય તે પ્રમાણના એનો પ્રયત્ન રહે છે. આજે અમારામાં મુસ્લિમો કરતા મને એવું લાગે છે કે જે મહારાષ્ટ્રથી મરાઠી સમાજના ભાઈ બહેનો આવતા હતા, એમનામાં એક ડર ફેલાવવાની કોશિશ કરી છે, એમનામાં એક ભય પેદા કરવાની કોશિશ કરી છે કે એ લોકો આવતા અટકે. આ કોને કર્યું છે? આ એક આતંકવાદી વિચારધારાની ધારા ધરાવતો ભાવિશ પટેલ ઉર્ફે નત્યાનંદ સ્વામી બનીને પટેલ, જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે, એ વ્યક્તિ મસ્જિદના ધાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી મનસ્વીપણાથી મસ્જિદના ધાબા પર ચડી ગયો. એના અધિકાર ભાઈ કોઈ આપ્યો કર્યું? એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા. કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો, પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોડાવવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભાવેશ નામના વ્યક્તિ જે મુક્તાનંદ સ્વામી છે એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય. એટલે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી, એસપી સાહેબને મહિલા, ગાંગુલી સાહેબ ડીવાયએસપી અમને મહિલા, અમને ખાતરી આપી. બી ડિવિઝનના પીઆઈ ત્યાં હાજર હતા, એલસીબી વાળા સાહેબ હતા. એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માંગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોડાવવાનો પ્રયત્ન કર્યો, આ हिंदुस्तान जुमा मस्जिद से प्रेसिडेंट की रजूआत ये है कि ये जो ऐसा भाईचारा और देश की अखंडितता को तोड़ने की जो कोशिश कर रहा है, उसे सख्त में सख्त सजा दी जाए. उसको उसका जो भी उसको मिली है जमानत, उसे रद्द की जाए और जल्दी से जल्द